21 જૂન 2026 થી મંગળ આવશે વૃષભ રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું, ગ્રહ રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 21 જૂન 2026ના રોજ રાત્રે 12:23 વૃષભ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકી શકે છે। તો આવો જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિ। મેષ રાશિના લોકો માટે મંગળ તમારી રાશિના સ્વામી અને 8મા ભાવના સ્વામી છે। આ ગોચર દરમિયાન તે તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે। બીજું સ્થાન એ ધન, વાણી, પરિવાર અને બચત સાથે જોડાયેલ છે, તેથી આ ગોચર આર્થિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આ સમય દરમિયાન તમારા જીવનમાં અણધાર્યા લાભો આવી શકે છે। તમે પહેલા કરતાં વધુ પૈસા કમાવવા માટે પ્રેરિત થઈ શકો છો અને આવકના નવા સ્ત્રોતો એ શોધશો। તમારા કાર્યને તમારી કારકિર્દીમાં માન્યતા મળવાની શક્યતા છે અને તમારી મહેનત ફળ આપવાનું શરૂ કરશે। જો તમે વ્યવસાયમાં છો તો સ્પર્ધાને પાછળ રાખવાની તમારી ક્ષમતા મજબૂત થશે અને નફો એક સારો સંકેત હોઈ શકે છે। નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળો આવકનો સતત પ્રવાહ લાવી શકે છે। તમે પૈસા બચાવવા અને ભવિષ્ય માટે આયોજન કરવામાં સફળ થઈ શકો છો। સંબંધોમાં સુધારો થશે અને તમારા જીવન સાથી સાથેની તમારી સમજણ મજબૂત થશે। તમારો આત્મવિશ્વાસ અને હિંમત તમને સારી તંદુરસ્તી જાળવવામાં પણ મદદ કરશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિની। વૃષભ રાશિના લોકો માટે મંગળ 7મા અને 12મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે। પ્રથમ સ્થાન એ વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, જીવનની દિશા સાથે જોડાયેલ છે, તેથી તેની અસરો સીધી તમારા સ્વભાવ અને વિચારસરણીમાં પ્રતિબિંબિત થશે। આ સમય દરમિયાન મુસાફરીની તકો અને નવા લોકો સાથે જોડાવાની તક પણ મળવાની શક્યતા છે। તમે એવા મિત્રો બનાવવા માંગો છો જે તમારા મૂલ્યો અને વિચારસરણીને સમાન બનાવે। તમારી કારકિર્દીમાં તમે તમારા કાર્ય દ્વારા ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવામાં સફળ થઈ શકો છો અને ધીમે ધીમે મજબૂત પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો। વ્યવસાયમાં જોડાયેલ લોકો માટે આ સમય સારો નફો લાવી શકે છે અને ભવિષ્યમાં સફળતા માટે મજબૂત પાયો નાખવાની તક પણ પૂરી પાડી શકે છે। નાણાકીય રીતે જોઈએ તો વીમા, રોકાણો અથવા અન્ય પરોક્ષ માધ્યમોથી લાભ થવાના સંકેતો છે। તમે તમારી બચત વધારવામાં પણ સફળ થઈ શકો છો। સંબંધોમાં જોઈએ તો પ્રેમ અને સમજણ વધી શકે છે અને તમને તમારા જીવન સાથી સાથે સમય વિતાવવાની સારી એવી તકો મળી શકે છે। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે સ્વસ્થ અને ઉર્જાથી ભરપૂર અનુભવી શકો છો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની। મિથુન રાશિના લોકો માટે મંગળ 6ઠા અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા 12મા ભાવમાં પ્રવેશ કરશે। 12મું સ્થાન એ ખર્ચ, વિદેશ, એકાંત, માનસિક સ્થિતિ અને ગુપ્ત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે। આ સમય દરમિયાન તમને અણધાર્યા લાભ મળી શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તમને દેવા અથવા લોનથી પણ ફાયદો થઈ શકે છે। તમારે તમારા કરિયરમાં ખાસ સાવધાની રાખવાની જરૂર પડશે, કારણ કે નાની ભૂલો પણ સમસ્યાઓનું કારણ બની શકે છે। આ સમય દરમિયાન વ્યાવસાયિકોએ તેમના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે ધ્યાન કેન્દ્રિત ન થવાથી નુકસાન થઈ શકે છે। તમારી નાણાકીય પરિસ્થિતિ વધતા ખર્ચનો સંકેત આપે છે અને તમારે પૈસાના સંચાલન પર ધ્યાન આપવાની જરૂર પડશે। તમારા સંબંધોમાં સંતોષનો અભાવ અથવા ગેરસમજ તમારા જીવનસાથી સાથે દલીલો અથવા તકરાર તરફ દોરી શકે છે। આ પરિસ્થિતિઓમાં ધીરજ અને વાતચીત મહત્વપૂર્ણ રહેશે। ગળાની સમસ્યાઓ અથવા ચેપ તમારા સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય હોઈ શકે છે, તેથી તમારા આહાર પર ધ્યાન આપવું અને હવામાનથી પોતાને બચાવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે।
જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, એટલે કે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે મંગળ 5મા અને 10મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 11મા ભાવમાં પ્રવેશ કરશે. 11મું સ્થાન એ નફા, ઈચ્છાઓની પરિપૂર્ણતા, નેટવર્કિંગ અને સામાજિક સફળતા સાથે જોડાયેલું છે. તેથી આ ગોચર તમારા માટે ઘણી રીતે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય તમારા જીવનમાં સારી તકો લાવી શકે છે. ખાસ કરી અને તમારા બાળકોની પ્રગતિ સંબંધિત સારા સમાચાર મળવાની શક્યતા છે. કારકિર્દીના ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવી નોકરીની તકો મળી શકે છે અથવા તેમના વર્તમાનમાં સારા પરિણામો જોવા મળી શકે છે. સખત મહેનતનું ફળ મેળવવા અને સફળતા પ્રાપ્ત કરવાની સંભાવના પણ પ્રબળ દેખાઈ રહી છે. વ્યવસાયિક જાતકોને વ્યાવસાયિક ઓર્ડર મળી શકે છે જે તેમને વૃદ્ધિ કરવામાં મદદ કરી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેવાની અપેક્ષા રાખી શકાય છે અને તમને નોંધપાત્ર નાણાકીય લાભ પણ જોવા મળી શકે છે. આ તમને ભવિષ્ય માટે સારી બચત કરવામાં પણ મદદ કરી શકે છે. સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો આ તમારા જીવનસાથી સાથે સકારાત્મક અને સંતોષકારક ક્ષણોનો સમય હોઈ શકે છે. પરિવારમાં સકારાત્મક વાતાવરણ પ્રવર્તી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સકારાત્મક વિચારસરણી અને ભાવનાત્મક સંતુલન તમને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે મંગળ 4થા અને 9મા ભાવના સ્વામી છે. આ ગોચર દરમિયાન તે તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે. 10મું સ્થાન કારકિર્દી, પ્રતિષ્ઠા, સામાજિક દરજ્જો અને કાર્ય સાથે જોડાયેલ છે. તેથી તેનો પ્રભાવ તમારા વ્યાવસાયિક જીવનમાં સૌથી વધુ દેખાશે. આ ગોચર તમારા જીવનમાં સુખ સુવિધાઓમાં વધારો અને ભાગ્યની કૃપાનો સંકેત આપી રહ્યું છે. કારકિર્દીના ક્ષેત્રમાં તમને નવી નોકરીની અથવા તકો મળી શકે છે જે તમને તમારા લાંબા ગાળાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો તમે વ્યવસાયમાં છો તો નવા ઓર્ડર અને નવી તકો એક મજબૂત ઔદ્યોગિક સાહસિક બનાવવામાં મદદ કરી શકે છે. નાણાકીય રીતે સારા નાણાકીય લાભની શક્યતા છે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે અથવા બચત મુશ્કેલ બની શકે છે. તેથી આ સમય દરમિયાન નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી છે. અહંકાર અથવા જીત સંબંધોમાં સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. ધીરજ અને સમજણ સારા સંબંધો જાળવવામાં મદદ કરી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ગળાની સમસ્યાઓ અથવા નબળી રોગ પ્રતિકારક શક્તિની શક્યતા છે. તેથી તમારા આહાર અને દિનચર્યા આ બંને ઉપર ધ્યાન આપવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે મંગળ 3જા અને 8મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા 9મા ભાવમાં પ્રવેશ કરશે. 9મું સ્થાન ભાગ્ય, ધર્મ, લાંબી મુસાફરી અને જીવનના દર્શન સાથે જોડાયેલું છે. આ ગોચર તમને એવું અનુભવી શકો છો કે જે નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં નથી. કેટલાક કાર્યોમાં નિરાશા અથવા અપેક્ષિત પરિણામોનો અભાવ નિરાશા તરફ દોરી શકે છે. કારકિર્દી સંબંધિત મુસાફરી શક્ય છે, પરંતુ આ મુસાફરી ઓછી સંતોષકારક તમારા માટે હોઈ શકે છે. આ સમય દરમિયાન વ્યવસાયોને મધ્યમ નફો અથવા ક્યારેક નુકસાન થઈ શકે છે. આર્થિક રીતે સ્વાસ્થ્ય અથવા અન્ય તાત્કાલિક સમસ્યાઓના કારણે ખર્ચમાં વધારો થઈ શકે છે. સંબંધોમાં સુમેળનો અભાવ આવી શકે છે અથવા નાની નાની બાબતોમાં દલીલો થઈ શકે છે. તેથી ધીરજ અને વાતચીત જરૂરી રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે અથવા તમારી કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે મંગળ 2જા અને 7મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 8મા ભાવમાં પ્રવેશ કરવાના છે. 8મું સ્થાન એ અચાનક ઘટનાઓ, ઉતાર ચઢાવ, છુપાયેલા પડકારો અને માનસિક દબાણ સાથે જોડાયેલ છે. તેથી આ સમય થોડી સાવધાની રાખવાનું સૂચન કરીએ છીએ. આ સમય દરમિયાન તમને એવું લાગશે કે વસ્તુઓ અપેક્ષા મુજબ ચાલી રહી નથી. તમારી પ્રતિષ્ઠા અથવા આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે અને તમને તમારા અંગત જીવનમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. તમે નોકરી બદલવાનું વિચારી શકો છો, પરંતુ નવી નોકરી શોધ્યા પછી પણ તમે સંપૂર્ણપણે સંતુષ્ટ ન અનુભવી શકો છો. વ્યવસાયમાં સ્પર્ધાઓ વધારો અને સંભવિત નુકસાન થઈ શકે છે. નાણાકીય બાબતોમાં બેદરકારી નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે. તેથી રોકાણ અને ખર્ચ કરતી વખતે ખાસ સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે. તમે તમારા સંબંધોમાં અંતર અથવા ભાવનાત્મક જોડાણનો અનુભવી શકો છો.
તમારા જીવનસાથી તરફથી અપેક્ષિત ટેકો અથવા ભાવનાત્મક નિકટતાનો અભાવ હોઈ શકે છે. માથાનો દુખાવો અથવા માનસિક તણાવ જેવા સ્વાસ્થ્ય સમસ્યાઓ ચિંતાનો વિષય બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ પ્રથમ સ્થાન અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને આ ગોચર એ તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે. 7મો ભાવ એ લગ્ન જીવન, ભાગીદારી અને સામાજિક સંબંધો સાથે જોડાયેલ છે. તેથી તેનો પ્રભાવ સંબંધો અને ભાગીદારીમાં ખાસ કરીને દેખાશે. આ ગોચર તમને વધુ મુસાફરી કરવા માટે પ્રેરિત કરી શકે છે, જો કે દરેક યાત્રા નફાકારક રહેશે નહીં. આ સમય દરમિયાન વ્યવસાયમાં તમારી રુચિ વધી શકે છે અને તમે નવી તકો શોધી શકો છો. તમારી કારકિર્દીમાં કાર્ય સંબંધિત પ્રવૃત્તિઓ ઝડપી બની શકે છે, જે નવા અનુભવો પ્રદાન કરશે. ઉદ્યોગપતિઓને નવી તકો મળી શકે છે, જે તેમને નફો કમાવામાં મદદ કરી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો તમારા સમર્પણ અને સખત મહેનતથી તમને લાભ અને પ્રોત્સાહન મળી શકે છે. સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ અને સમજદાર સંબંધ જાળવી શકો છો. તમારા બંને વચ્ચે સહયોગ અને સંવાદિતા પ્રવર્તી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઉર્જા અને ઉત્સાહ તમને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનરાશિની. ધનરાશિના જાતકો માટે મંગળ 12મા અને 5મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. 6ઠ્ઠું સ્થાન એ સંઘર્ષ, સ્પર્ધા, કર્જ, બીમારી, રોજિંદા જીવનના પડકારો સાથે જોડાયેલ છે. આ ગોચર અણધાર્યા લાભો લાવી શકે છે, જેમાં જરૂર પડીએ લોન અથવા નાણાકીય સહાયનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન લાંબા અંતરની મુસાફરી શક્ય છે. કારકિર્દીના મોરચે તમે સારી તકો માટે નોકરી બદલવાનું વિચારી શકો છો, પરંતુ આ પ્રક્રિયા થોડી મુશ્કેલ અને સમય માંગી લે તેવી હોઈ શકે છે. વ્યવસાયમાં નવી ટેકનોલોજી અથવા નવીન પદ્ધતિઓનો અભાવ ઓછો નફો લાવી શકે છે, જે તણાવ વધારી શકે છે. નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે, જેના કારણે ચિંતા વધી શકે છે. તમારા સંબંધોમાં સમજણનો અભાવ અથવા ગોઠવણના મુદ્દાઓ તમારા જીવનમાં સાથે તણાવ ઉત્પન્ન કરી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો ત્વચા સંબંધિત સમસ્યાઓ અથવા એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી સ્વચ્છતા અને આહાર પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, એટલે કે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે મંગળ 4થા અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. 5મું સ્થાન એ બાળકો, બુદ્ધિ, શિક્ષણ, સર્જનાત્મકતા અને ભવિષ્યની યોજનાઓ સાથે જોડાયેલ છે. તેથી આ સમયગાળો મિશ્ર પરિણામો લાવી શકે છે. આ સમય દરમિયાન તમે તમારા બાળકોને સામાન્ય ગતિએ પ્રગતિ કરતા જોઈ શકો છો અને તમને જીવનમાં મધ્યમ લાભનો અનુભવ થઈ શકે છે. તમારી કારકિર્દીમાં કામનું દબાણ વધી શકે છે અને તમને એવું લાગશે કે તમારી મહેનતને માન્યતા મળી રહી નથી. ઉદ્યોગપતિઓને શેર બજાર અથવા રોકાણોથી ફાયદો થઈ શકે છે, પરંતુ નિયમિત વ્યવસાય અપેક્ષિત નફો નહીં આપે. નાણાકીય બાબતોમાં નફો અને ખર્ચ બંને એક સાથે થઈ શકે છે, તેથી સંતુલિત નાણાકીય યોજના જાળવવી મહત્વપૂર્ણ રહેશે. સંબંધોની વાત કરીએ તો કૌટુંબિક સમસ્યાઓ તમારા જીવનસાથી સાથે મતભેદ અથવા જીદ તરફ દોરી શકે છે, જે માનસિક તણાવ વધારી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહી શકે છે, પરંતુ તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. કુંભ રાશિના લોકો માટે મંગળ 3જા અને 10મા ભાવના સ્વામી છે અને આ ગોચરમાં તે તમારા 4થા ભાવમાં પ્રવેશ કરશે. 4થું સ્થાન એ ઘર, માતા, માનસિક શાંતિ અને આરામ સાથે જોડાયેલ છે. તેથી આ ગોચર ઘરેલું જીવન અને માનસિક સુખાકારી પર ખાસ અસર કરશે. આ સમય દરમિયાન તમે તમારા પરિવારમાં ખુશીઓ અને પડકારો બંનેનો અનુભવ કરી શકો છો. થોડા સમય માટે તમને એવું લાગશે કે તમારી સુખ સુવિધાઓ ઓછી થઈ ગઈ છે અથવા તમારી જવાબદારીઓ વધી ગઈ છે. તમે તમારી કારકિર્દીથી અસંતુષ્ટ અનુભવી શકો છો અને નોકરી બદલવાનું વિચારી શકો છો. વ્યાવસાયિકોને સ્પર્ધામાં વધારો થઈ શકે છે અને તેમને મધ્યમ નફા સાથે સમાધાન કરવું પડી શકે છે. નાણાકીય લાભ શક્ય છે, પરંતુ કૌટુંબિક ખર્ચ વધવાથી બચત કરવી મુશ્કેલ બની શકે છે. સંબંધોમાં તમારા શબ્દો તમારા જીવનસાથીને પ્રભાવિત ન કરી શકે
જે તમને ભાવનાત્મક તકલીફ આપી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જા અને હિંમતથી ભરપૂર રહેશો, જે તમને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરશે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. તો મીન રાશિના જાતકો માટે મંગળ બીજા અને 9મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા 3જા ભાવમાં પ્રવેશ કરવાના છે. 3જું સ્થાન હિંમત, પ્રયત્ન, સંદેશા વ્યવહાર, મુસાફરી અને કુશળતા સાથે જોડાયેલ છે. તેથી આ સમય પ્રગતિ અને આત્મવિશ્વાસનો સમય સાબિત થઈ શકે છે. આ ગોચર તમારા જીવનમાં વિકાસ અને સફળતાની તકો લાવી શકે છે. તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ અનુભવી શકો છો અને તમારા નિર્ણયોમાં વિશ્વાસ વધશે. તમે તમારા કારકિર્દીમાં નવી ઉર્જાઓ સુધી પહોંચી શકો છો અને નવી નોકરીઓ અથવા તકો મેળવી શકો છો. વ્યવસાયિકોને આઉટસોર્સિંગ, સંદેશા વ્યવહાર અથવા મુસાફરી સંબંધિત વ્યવસાયોમાં સારો નફો મળી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો તમે સારા નાણાકીય લાભ અને બચત કરવામાં સફળ થઈ શકો છો. સંબંધો તમારા જીવનસાથી સાથેના તમારા બંધનને મજબૂત બનાવી શકે છે, જેનાથી તમારા સંબંધો વધુ સુખી બને છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે સારી તંદુરસ્તી અને સકારાત્મક ઉર્જા જાળવી શકો છો, જેનાથી સુખી જીવન જીવી શકો છો. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 21 જૂનથી મંગળ વૃષભ રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.